વૈશાખ સુદ 11 ને રવિવાર તારીખ તો દેખાતી નથી. મોટો મોટો રાતે છે ને અંધારામાં ચમકતો હોય ને તો આમાં તમને નજીકથી બતાવડું ને તો અમે બધા દર્શન કરી લીધા થોડી વાર મને અમે બધા પણ કરી લીધા તો સારો લાગે એટલે લાઈક કરીને શેર કરજો. જય ખોડિયારમાં તમે બધા સબસ્ક્રાઈબર આપણા છે બધા દર્શન કરી લેજો. કોમેન્ટમાં જણાવી દેજો જય માતાજી લખી નાખજો. તું દર્શન કરી લે. ફેમિલી બે જા કેવલ દર્શન કરી લે તું હતા પગે લાગે જો બે. બધા માતાજી ઉપર જો દેખાડો તમને તો. મજા આવી હે ઘણા પિંક પર વગાડવા દીધી હતી કેવલને. ચાલ મજા આવી. જો રમવા મળ્યો છે આપણે દર્શન કરી લઈ દર્શન કર. મેડમ દર્શન કરીને કેવો અનુભવ રહ્યો હે? થાકી ગયા હતા ડુંગરો ચડી? અમે બધા દર્શન કરી લીધા થોડી વાર મને અમે બધા પણ કરી લીધા તો સારો લાગે એટલે લાઈક કરીને શેર કરજો. સબસ્ક્રાઈબ કરતા રહેજો. અમારી ચેનલમાં પહેલી વાર આવ્યો હતો તમને બધો નજારો બતાવ્યો છે અને હજી આપણે મળીએ નીચે બધાને અને અહીંયાથી તમને બતાવો નજારા ડુંગરાના ખેતરો તમને બતાવું તો કેવા મસ્ત મસ્ત ખેતરો થઈ. હા નજીકથી કેવડા લાગે અહીંયા ડુંગરા ઉપરથી તમને કેવડા ખેતરો લાગે નજર બતાવું જરાક આમ કટકા કટકા લાગે ઝીણા ઝીણા. તો જુઓ તમને ઝૂમ કરી કરીને બતાવું તો કેવડા લાગે ખેતર. હાવ નાના નાના લાગે ને હાવ આ ટાઈપના છે નજારો અહીંયાથી કંઈક મસ્ત. આગળ તમને બતાડું તો આ બધું તમને દેખાડું તો મસ્ત એકદમ લીલું છમ બતાવીશ અમુક અમુક જગ્યાએ. અત્યારે જે મંદિરને પૂજા અર્ચના અને ત્યાં દીવાબત્તીની કરે છે બાપુને જરાક મળીએ. તો બાપુ કેશુરામ બાપુ કેવું કે તમને સારું છે ને બધા? બાપુ અહીંયા બી કેવી છે આમ આવજ બાવજની કેવી? જનાવરની હારે મોટા થયેલા રહ્યા જનાવર આવે ઓકે પણ આયા ક્યાંય માથે ચડતા નીચે નીચે હોય મતલબ નીચે નીચે જનાવર ઘણી વખત શેત્રુજીમાં ઉગતા હોય બધું એવું. પણ મારા વાળા જનાવર છે ને એ આપણે કઈ જનાવર પણ એને 4 પગ દીધા આડું હાલવાનું છતાં સીધા હાલે. માણસને સીધું હાલવાનું છતાં આડા હાલે છે. સાચી વાત છે. એનામાં ઇન્સાન છે કારણ કે એવું કોઈનામાં ઇન્સાન નથી. હું તમને કહી દઉં હા હા વિન્યા કારણે માનો કે તમે અહીંથી કેળીમાં ઉતરીને આવ્યા ને તો એ હામો હાલ્યો આવતો હોય ને તરી જાય એક સાઈડ. તમે માનો કે તમે તો એ તરી જાય માગ દઈ દે મારા વાલા ઈજા ન કરે. પણ પછી વિન્યા કારણે તમે આપણે છે ને સાળો કરી કાકરીમાં તો પછી ખીજાય નહીં. તમે અહીં આવ્યા છો બરોબર છે માતાજીના દર્શન અમારથી જે કંઈ આપણે કાંતે બ્રહ્મણથી તમને આપવા જનાવર છે ને એ પણ
એ તો સાચવાન જનાવર છે જંગલનો રાજા છે એ કોઈને ઈજા કરતા નથી. પછી તો વિના કારણે તમે એના મારણ આપણને જમવા બેઠા ને કોઈ પછી આપણને સંચળ્યો પકડ આપણે જાતને એના મારણ ઉપરથી બસ કેવો તેનો વહમું તો લાગે. હા ફેમિલી, અહીંયા આપણે લીંબુ છે ને બતાવું તો આગળ જામફળી છે. તમે જોઈ શકો એમાં જામફળી આવેલા છે મસ્ત મસ્ત મજાના. તમને બતાડું તો આ બાજુ છે અને આગળ જઈએ તો આગળ એક જામફળી છે. તો આ એ જામફળી છે અને નજીકથી તમને બતાડવું અહીંયાથી તો આ બાજુ ખાલી છે મેદાન. આ બધું તમે જોઈ શકો એમ. મંદિરનું કામ ચાલતું હતું ત્યારે મારો ભાઈ રજનીક, જે આગળના વ્લોગમાં તમે જોયું હોય તો ચોટીલા હાલીને ગયો હતો, એ વ્લોગમાં છે. એ ભાઈ અત્યારે હાલ જ્યારે મંદિર બનતું હતું, આ જ્યારે સ્થાપના થતી હતી, જ્યારે મંદિરના મુગટ જ્યારે બનતો હતો, ત્યારે રજનીક ને બધા અમારા ગામના બધા બોવાડી ગામના બધા સેવા કરવા આવ્યા હતા. મારો ભાઈએ સેવા કરવા આવ્યો હતો. અત્યારનું મંદિર બનાવેલું છે. તો તમને મંદિરનો જરાક ફોટો બી બતાડીએ. તો આ ટાઈપનું દૂરથી બતાડું મંદિર, તો આ ટાઈપનું છે. તમને નજારો બતાડું તો આ મંદિર છે આવડું મોટું, બહુ વિશાળ અને બહુ સારું છે. ફરવાલાયક સ્થળ છે અને મસ્ત બેસીને દર્શન કરાય એવું છે. એટલે ઓછામાં ઓછું અડધી કલાક પોણી કલાક બેસવું બહુ મજા આવે. શાંત વાતાવરણ, મન એકદમ છે ને પવિત્ર થઈ જાય. અને બીજા નંબરમાં એકદમ જેટલું બોદરેશન હોય ને એકદમ માઇન્ડ ફ્રેશ થઈ જાય. હાવ મસ્ત. તો વ્લોગમાં બન્યા રહેજો. એક બે જામફળ લઈ લઈ અને તમને પાછા આગળ મળીએ. ફેમિલી, અત્યારે તમે અહીંયા આવો દિવસે કે રાતે ગમે ત્યારે, તો અહીંયા રહેવાની સુવિધા છે. તમને બતાવું તો આ બાજુ ઓવડા છે, સુવાની, રહેવાની, ખાવા પીવાની બધી સુવિધા છે. તમે અહીંયા આવી શકો છો, રાતે રહી શકો છો. અહીંયા સેવા પૂજાવાળા માણસો બી છે. તો તમને બતાવું તો આ ઓવડો છે, આટલી જગ્યા છે આ બધું. અને તમને રહેવાનું, ખાવા પીવાનું બધું મળી જશે. આ બાજુ છે. આ બાજુ ગામડેથી આવો, ગામમાં શેરીમાંથી રસ્તેથી, તો તમે આ બાજુથી આવી શકો છો. અને વાહન લઈને આવો તો તમે આ બાજુથી વાહન લઈને આવી શકો છો. આ બાજુ રસ્તો છે, તમને નજીક જઈને બતાવું. આ રસ્તો તમને બતાવું તો અહીંયાથી 4 વ્હીલ 2 વ્હીલ બધું આવી શકે છે. ને ચાલીને આવવું હોય ગામમાંથી ને અમારા બોવાડી ગામમાં, તો અમે આવ્યા હતા, એ રસ્તો તમને આવીને બતાવીએ. તો આ રસ્તો છે. તમે ચાલીને આવો તો આ રસ્તોથી આવી શકો. અને અહીંયાથી નજારો તમે જોવો ગામનો, એકદમ મસ્ત લાગે છે ડુંગર ઉપરથી. લાગે ને મસ્ત એકદમ. મોટો મોટો રાતે છે ને અંધારામાં ચમકતો હોય ને, તો આ માં તમને નજીકથી બતાવડું ને તો આ માં છે. અને ખોડિયારમાં ધજા, આ શ્રી ખોડિયારમાં લખેલું છે. તો ફેમિલી, આ મંદિર છે. નજારો એકદમ મસ્ત, ફર્સ્ટ ક્લાસ. તો તમને કેવો લાગ્યો આ મંદિરનો વ્લોગ, બોવાડીનો ડુંગર? અમને ખાસ કમેન્ટમાં જણાવજો. સારો લાગે વિડીયો તો બીજાને શેર કરજો. અને પહેલી વખત ચેનલમાં આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ફેમિલી, આમ જો ભૂખના ભડાકા લાગી ગયા ને. હે બિસ્કિટ ખાવ, મોળા મમરા ખાઈ ફેમિલી. અત્યારે તો એવું છે. તો ફેમિલી, ખાતમુહૂર્ત તમને નજર કરાવું ઝૂમ કરીને. તો ખાતમુહૂર્ત વૈશાખ સુદ 11 ને રવિવાર. તારીખ તો દેખાતી નથી. હા, 15/5/2010. અને આ સાઈડ છે પ્રતિષ્ઠા વૈશાખ સુદ 11 ને શુક્રવાર, તારીખ 13/5/2011. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો તમને બતાવું છું. વ્લોગમાં બન્યા રહેજો. અને હજી થોડું ઘણું નીચે ઉતરીને તમને બતાવું છું કેવું ગયું હતું. કારણ કે ચડતા તો વાંધો નથી આવતો, પણ ઉતરતા પગ દુખે થોડા. તો આપણે મળીએ નીચે ઉતરીને. તો ફેમિલી, ઉપર ચડીને આવો ને તમે, તો અહીં બેસવાના એટલા બાકડા છે, પલંગ છે, બધી વસ્તુ છે અહીંયા. તમે જોઈ શકો, ગોદડા બધી વસ્તુ. તો અહીંયા રહેવાની સુવિધા સારી છે. ફરવા લાયક સ્થળ છે. તમને બતાવ્યો બોવાડીનો ડુંગર. તમને કેવો લાગ્યો વિડીયો અમને ખાસ કરીને જણાવજો કમેન્ટ કરીને. નીચે
ઘરે જઈએ તો તમને પાછા મળીએ રસ્તામાં ડુંગર ઉતરતા મંદિરથી દર્શન કરીને હેઠા ઉતરી ગયા છે. તમને દર્શન કરાવ્યા કેવા લાગ્યા? સારા લાગ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુક ઉપર જોતા હોય અમને તો ફોલો કરી લેજો. તો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું. ફરી મળીશું બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.